હું તમને નમ્ર વિનંતી કરું છું, જો તમે આ કાળઝાળ તડકામાંથી ઘરે જાઓ છો તો આ ભૂલ ક્યારેય નહીં કરતા. અને હું ગેરંટી આપું છું, અત્યારે તમારામાંથી 90% લોકો આ ભૂલ કરતા જ હશે. પહેલી ભૂલ, તડકામાંથી આવીને તરત જ બરફ જેવું ઠંડુ પાણી પીવું. આપણું શરીર અંદરથી ગરમ હોય છે અને અચાનક ઠંડુ પાણી આપણી વેગસ નર્વને આંચકો આપે છે. પરિણામે હૃદયના ધબકારા એકાએક ધીમા પડી શકે છે અને પાચન બગડી શકે છે. બીજી ભૂલ, પરસેવે રેબઝેબ હાલતમાં સીધા નાવા જવું. ગરમીને કારણે શરીરની નસો ફેલાયેલી એટલે કે વેઝોડાયલેશન મોડમાં હોય છે. અચાનક ઠંડુ પાણી પડતા નસો સંકોચાય છે, જેનાથી બ્લડ પ્રેશર શૂટઅપ થાય છે. આનાથી બ્રેઇન સ્ટ્રોક કે પેરાલિસિસનું જોખમ વધી શકે છે. ત્રીજી ભૂલ, આવીને સીધા એસીમાં બેસી જવું. સાયન્સમાં આને ટેમ્પરેચર શોક કહેવાય છે. 40 ડિગ્રીમાંથી સીધા 20 ડિગ્રીમાં જવાથી શરીર અનુકૂલન સાધી શકતું નથી, જે સ્નાયુઓમાં જકડન અને શ્વાસની તકલીફ ઊભી કરી શકે છે. પણ હવે પ્રશ્ન એ છે કે તો કરવું શું? ઘરે આવ્યા પછી 10 મિનિટ પંખા નીચે બેસો, શરીરને સ્થિર થવા દો અને પછી જ પાણી પીઓ કે નાવા જાઓ. આ ઇમ્પોર્ટન્ટ માહિતી અત્યારે જ તમારા ફેમિલી ગ્રુપમાં અને મિત્રો સાથે શેર કરો.